हेलो दोस्तों, मैं तरुणा चौधरी मारे ब्लॉग में तुम्हारे स्वागत करती हूँ। अमी उन्हाळो पती गयो, वरहातावण चगड़े जानते हैं એટલે વાયરનો જળ ચાલુ થઈ ગયો. मैं छाड़वा रोपीना नाना छाड़वा छोड़ रोपीना तीन है आजूबाजू गोड़ कुंडाड़ो कर दे इन्हें बराबर पानी मिले पिया माटे ने हमारे हरवा घणो मोटो होई गया. ये अंजीर बाजार में मग मिलता है એટલે मैं तो करज वावी दीधो. ये भी अंजीर ये दूधी ने वेला ये अपने सरागो हेक्टा है कतम नेती हेक्टा ने मारो बो बारा लागे मावरो डाला बो बारा लागे. ये ड्रैगन फ्रूट अज नागनाथ ये भी हब मग मिले बाजार में એટલે मैं तो करज वावी दीधा. ये આપણે આમલો આમલો હે કરતા હતી કોણ મોટા એવા ये जमरीखा भी नागे दा मस्त मस्त हब हब हारा नाखता एकदम मीठो मीठो नाखता है जमरीखा खाए तो कह दे जा कबट में नाखी दे जा मैं मक नहीं आपकी. ये बिजरा निम्बा ये मारे कलम करना आंबा केसर आंबा जितना तो कह दे जा कमेंट में मैं मक नहीं आपकी. હવે હું અહીંયા માનવા બનાવી દઉં. અહીંયા બેલે કાઢી દીધા માં એમાં મેં કાઢીને તંડલ્યા કાઢીને દૂધિયા તે બધું રોપાણી તે માટે માંડવી બનાવવાની. આપણે તે ગામમાં રહેવાવાળા આદિવાસી આપણે તે દેશી માંડવું બનાવીને શાકભાજી બનાવવાવાળા માણસે બધા દેશી આવે. આપણે भी देसी खाना भी देसी मानव भी देसी ने मावरा भी देसी ने वेने भी देसी બધા જ દેશી. ये વહાડા ઉપર મૂકી દેવાના વેના બરાબર ઉપર જાય त्या માટે થોડોક બોરી કાઢવાનો બધું ગોજ નહીં રાખવાનો નીચે ન હરકો બાંધી દેવાનો ન હરકો બાંધી દેવા વારે વાજરામાં ઉડી નહીં જાય ને તે માટે ને બની ગયો મારે માનવું. તમે વેને દેખાડતી અહીંયા આપણે કાઠી નાણે વેનો કેવો આ કમેન્ટમાં કજા ઓ આ કારીનાને વેનો મને તો કારીને હમટ જ ગમે એટલે મેં તો કરજ વાવી દીધો. આ તો કરજ બનાવી દઉં કારીનો. તમારે બી ગમતી વસ્તુ તમે કરજ બનાવી શકાત તેવા એટલે કોઈ વાર ટાઈમ મળે તો બનાવી દેવાનો ને એ માંડવા બધે વેને ચડી જાય ને પછી મસ્ત મસ્ત કાઢીને ને કાઢીને ને ટંડલે ને દૂધી ને બધા નાગી એટલે ખાવાની બહુ મજા આવી જાય. બીવડે બી આ એદા કાઢીને કાઢીને દૂધિયા એને એવી રીતે વાવી દેવાના. વરસાદ આવે એટલે અહીં ઉગી જાય. એ દિને અમારે માંડવો કેવો બન્યો કમેન્ટ કરા, લાઈક કરા, શેર કરા, સબસ્ક્રાઈબ કરા મારા ચેનલને. હવે મેં આંબો વાવણી ઓ કલમ કદના આંબો આંબો રોપી દઉં. ખોટલો પેલા કાઢી નાખવાનો ખોટલા હતા આંબો નહીં રોપવાનો પાણી બી નાખી દીધો ને હવે આંબો મસ્ત જીવી જાય. ઓ બીજો આંબો બી રોપી દઈ એ આંબાને બી રોપીને પછી પાણી નાખી દઉં. તમે કોઈને આંબા જોઈતા હોય તો કહી દેજો મને કમેન્ટમાં મેં મોકલાઈ આપી. કેવો દેખાતો મારે આંબો કમેન્ટ કરા, લાઈક કરા, શેર કરા મારા વિડીયોને.
એવી જ રીતે તમે નાના નાના ઝાડવા રોપીને પર્યાવરણને બચાવી શકતા. ઝાડવા રોપવા અને પર્યાવરણને બચાવવા. બાય. થેન્ક યુ.